ત્યાં સુધી જોઈએ જામીનગીરીના કરાર સમજાવી તેના આવશ્યક તત્વો વર્ણવો. પ્રસ્તાવ. જામીનગીરીના કરાર જામીનગીરીના કરાર અથવા તેમના વિશે સમજૂતી અને તેમના આવશ્યક તત્વો બાબતે નીચે મુજબ માહિતી આપવામાં આવી છે. જામીનગીરીના કરારની વ્યાખ્યા. જામીનગીરી પ્રત્યાભૂતિનો કરાર એ કોઈ ત્રાહિત વ્યક્તિને વચન પાલન અગર જવાબદારી અદા કરવાની શેતીના પ્રસંગો તેનું પાલન કરવાનો ત્રીજી વ્યક્તિએ કરેલો કરાર છે. જે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ જ્યારે આ કરાર કરે ને ત્યારે તેને જામીનગીરીનો કરાર કહેવાય. કોઈ વચન પાળવાનું કે કોઈ એમ કે આ નિયમ લે ને બે વ્યક્તિ વિશે આ નિયમ લેવડાવે ને એને જામીનગીરીના કહેવામાં આવે છે. જામીનગીરીનો કરાર કહેવામાં આવે છે. જે ત્રાહિત વ્યક્તિ અથવા આ વ્યક્તિ આવા વચન પાલનની કે જવાબદારી અદા કરવાની ખાતરી આપે કે પરથી જામીન કહેવાય. જે વ્યક્તિની ક્ષતિના સંદર્ભમાં વચન અપાયું હોય તે પ્રદાન દેણદાર કહેવાય. જામીનગીરીના આવશ્યક તત્વો વ્યાખ્યા થયા બાદ નીચે મુજબ છે. જામીનગીરી કરાર કોઈ વચન પાલન માટે હોય છે. જામીનગીરી કરારની કોઈ વચન કે કોઈ પાલન માટે હોય છે. પછી કોઈ જવાબદારી અદા કરવા માટે હોય છે. આવું વચન અગર જવાબદારી એક ત્રાહિત વ્યક્તિની છે જે ત્રાહિતની ક્ષતિ થતાં જામીનને તે વચનનું પાલન કરવાનું હોય છે અથવા જવાબદારી અદા કરવાની હોય છે. આવી જામીનગીરી આપનાર જામીન કહેવાય. જેના પ્રત્યે જવાબદારી અદા કરવાની હોય અથવા જેને માટે વચનનું પાલન